કૃષ્ણ કુકિંગ શો હું તમારું સ્વાગત કરું છું. આપણે એકદમ નવી જ રીતે પેરી પેરી બોલ્સ બનાવીશું. ખૂબ જ ટેસ્ટી એવા બન્યા હતા. તો તેના માટે અહીંયા 1 વાટકી જેટલા પૌવા લીધા છે. પૌવાને આપણે ધોઈ લેવાના છે બરાબર આ રીતે. તેમાં પાણી બિલકુલ નથી રહેવા દેવાનું. એકદમ તેને કોરા કરી લેવાના છે. એકદમ ધોવાઈ જાય એટલે એને નીતરવા દેવાના છે. અમે સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે આ બાજુ 4 બાફેલા બટાકા છે અને 1 વાટકી જેટલા બાફેલા વટાણા છે. અને અહીંયા 1 કાંદો, 1 ગાજર અને અડધું કેપ્સિકમ અને અહીંયા મકાઈના દાણા લઈશું અડધી વાટકી જેટલા. એ બધી વસ્તુને આપણે ચોપરમાં ચોપ કરી લઈશું. તમે આની અંદર કોબીસ પણ નાખી શકો છો તમારે નાખવું હોય તો, પણ મેં નથી નાખ્યું. ચોપરમાં એકદમ સરસ મજાનું ઝીણું કરી લેવાનું છે. પછી અહીંયા આપણે પહેલાં બટાકાને આ રીતે મેશ કરી લઈશું. તેને સારી રીતે ભાગી લેવાના છે પાઉંભાજીના મેસરથી. જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો. પછી બટાકા ભગાઈ જાય એટલે તેમાં બાફેલા વટાણા અને જે આપણે ચોપરમાં ચોપ કર્યું હતું બધી વેજીટેબલ તે એમાંથી મેં થોડું રવા દીધું છે, મને વધારે લાગી રહ્યું હતું. અહીંયા પલાળેલા પૌવા તમે જોઈ શકો છો એકદમ ડ્રાય થઈ ગયા છે. આ રીતના ડ્રાય હોવા જોઈએ. પછી તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. અહીંયા અડધી ચમચી જેટલું લાલ મરચું અને અડધી ચમચી ધાણા પાવડર અને થોડુંક આપણે આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ નાખવાની છે. અને અહીંયા પીરી પીરી મસાલો છે 1 ચમચી ભરીને નાખીશું. એટલે કે મેં હતો એટલે 1 ચમચી જેટલો મારે પીરી પીરી મસાલો હતો એ મેં બધો નાખી દીધો છે તેની અંદર. અહીંયા અડધું પનીર આપણે તાજું ઘરનું બનાવેલું છે તે છીણીને નાખી દઈશું તેની અંદર. પછી અહીંયા જે મકાઈ તળીએ, મકાઈનો ચેવડો બનાવીએ તે મકાઈને આપણે આ રીતે હાથેથી ક્રશ કરી લેવાનો છે, તેનો ભૂક્કો કરી નાખવાનો છે એકદમ. પછી આ બધી વસ્તુને આપણે સરસ મજાનું બાઇન્ડિંગ કરી દેવાનું છે. તમે તમારી પાસે પનીર ના હોય તો તમે ચોખાનો લોટ કે ચણાનો લોટ કંઈ પણ નાખી શકો છો, પણ મેં અહીંયા તે નથી નાખ્યું. આપણે એમ જ બનાવીશું તેને. તો આમાંથી ભરપૂર પ્રોટીન મળી રહેશે તમને. પછી આ રીતે તેના બોલ્સ બનાવીને આપણે કોર્નફ્લેક્સમાં આ રીતે રગડોઈ લેવાનું છે, એટલે કે તેનું કોટિંગ કરી લેવાનું છે. આ રીતે હળવા હાથે તેને દબાવી લેવાનું જેથી ચીપકી જશે એકદમ અને એકદમ ક્રિસ્પી બનશે ઉપરથી અને અંદરથી સોફ્ટ થશે. ખૂબ જ ટેસ્ટી એવા હતા. તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો. એ રીતે આપણે બધા બોલ્સ વાળી લઈશું. અને તમારી પાસે આ રીતના કોર્નફ્લેક્સ એટલે કે મકાઈના પૌવા ના હોય તો તમે બ્રેડ ક્રમ્સ કે સાદા પૌવાને પણ ભૂકો કરીને આ રીતે કરી શકો છો, કાં તો એમને પણ તમે તળી શકો છો વગર કોટ કરે. તો અહીંયા સરસ મજાના બધા થઈ ગયા છે. તો તેને આપણે પહેલેથી મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તો પહેલાં એક ટ્રાય કરીને ચેક કરી લેવું જેથી આપણા પીરી પીરી બોલ્સ ફાટે નહીં. તો અહીંયા ધીમે ધીમે આપણે તેને નાખવાના છે અને તરત જ તેની અંદર જારો નથી નાખવાનો, થોડીક વાર પછી જ નાખવાનો છે. પછી થોડી વાર રહીને તેને થોડાક આગા પાછા કરી લઈશું જેથી નીચે ચીપકે નહીં. તમે જોઈ શકો છો અહીંયા ગોલ્ડન બ્રાઉન થવા લાગે છે, તળાઈ ગયા છે. થોડા આગા પાછા કરીને તેને કાઢી લેવાના છે. અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના કલર બદલાઈ ગયો છે. હવે તેને પ્લેટમાં કાઢી લઈશું. સરસ મજાના થઈ ગયા છે તૈયાર. એકદમ ઉપરથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ એવા આપણા પીરી પીરી બોલ્સ તૈયાર છે. સર્વિંગ પ્લેટમાં તેને સર્વ કરીશું. તમે તેને ટોમેટો કેચઅપ કે લીલી ચટણી સાથે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી એવા બન્યા હતા પીરી પીરી બોલ્સ. તમે પણ આ રીતે જરૂરથી બધાને બનાવીને ખવડાવજો.